હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ઘરનું એકદમ ચોખ્ખું ને કેમિકલ ફ્રી પનીર. ને આ પનીર આપણે ન તો વિનેગર લઈશું કે ન કોઈ કેમિકલ લઈશું, ખાલી ફક્ત ઘરમાં રહેલા લીંબુથી જ બનાવીશું. આ પનીર ખૂબ જ સરસ એવું ઘરે બનીને તૈયાર થાય છે. સોફ્ટ અને એકદમ ચોખ્ખું એવું બનીને તૈયાર થશે. જ્યારે તમે એકવાર બનાવશો ફરીવાર ઘરે જ બનાવશો. તો એક તપેલી લઈ લઈશું અને તેમાં થોડું પાણી નાખી લઈશું. હવે તેમાં 1 લીટર દૂધ લઈ લઈશું. અત્યારે મેં 1 લીટર દૂધમાંથી બનાવેલું છે. તમે 2 લીટર પણ લઈ શકો છો. હવે ગેસ ચાલુ કરી દઈશું અને ધીમા તાપે પહેલાં દૂધને ગરમ થવા દઈશું અને પછી હાઈ ફ્લેમ કરી દઈશું. 2 મિનિટ ધીમા તાપે કરીશું અને પછી હાઈ ફ્લેમ કરી અને ગરમ થવા દઈશું. આપણે ઉભરો આવે તરત જ ગેસ બંધ કરી લેવાનો છે, વધારે ગરમ કરવાનું નથી. ત્યાં સુધી આપણે લીંબુનું પાણી બનાવી લઈએ. તો એક મીડિયમ સાઇઝનું લીંબુ લઈ લઈશું અને તેને કાપી અને તેનો રસ નીકાળીને 1 કપમાં લઈ લઈશું. તમારે કોઈ મોટું લીંબુ લેવું હોય તો પણ ચાલે અને મીડિયમ સાઇઝનું 1 લીંબુ લેશો તો પણ ચાલશે. હવે તેનો રસ નીકાળી લીધો છે મેં અને તેમાં 1 કપ ભરીને પાણી એડ કરીશું. 1 થી 1.5 કપ પણ તમે લઈ શકો છો. અત્યારે મેં 1 કપ ભરીને પાણી લીધેલું છે. તો હવે સાઈડમાં મૂકીશું અને આપણું દૂધ પણ ગરમ થઈ જવા આવ્યું છે. તો દૂધ એકદમ હાઈ ફ્લેમ પર હવે ગરમ કરેલું છે. તો હવે તેમાં ઉભરો આવે એટલે તરત જ ગેસ બંધ કરી દેવાનું છે. જો તમે દૂધ ઉકાળીને થોડું ઉકાળશો અને પછી તેમાં લીંબુનો રસ નાખશો તો તમારું પનીર એકદમ ચૂઈ બની જશે. આમ સોફ્ટ જોઈએ એવું નહીં બને. તો હવે દૂધમાં ઉભરો આવી ગયો છે તો તરત જ આપણે ગેસ બંધ કરી લઈશું અને આપણે દૂધમાં તરત જ લીંબુનું પાણી નહીં એડ કરીએ. થોડી વાર આપણે એમ જ તપેલીમાં દૂધને થોડું નોર્મલ એવું ઠંડુ થવા દઈશું અને પછી તેમાં લીંબુનું પાણી ધીરે ધીરે એડ કરતા જઈશું. હવે થોડું નોર્મલ ઠંડુ થાય પછી તેને ચમચી વડે 2 ચમચી પહેલાં આપણે નાખતા જઈશું અને એક જ ડાયરેક્શનમાં આપણે હલાવતા જઈશું. તમે જેમ જેમ લીંબુનો રસ નાખતા જશો તેમ તેમ તમારું દૂધ ફાટતું જશે. તો એવી રીતે આપણે જે લીંબુનું પાણી બનાવીને રાખ્યું છે એ આપણે બધું જ તેમાં એડ કરી દઈશું. તમે જેમ જેમ લીંબુનું પાણી એડ કરતા જશો તેમ તેમ તમારા દૂધમાં એકદમ ગ્રીન કલરનું પાણી અલગ થવા લાગશે. તો ધીરે ધીરે તમારે 2 ચમચી રેડતું જવાનું છે અને પછી હલાવતા જવાનું છે. અને હલાવવામાં ઉતાવળ ન કરવી, ધીરે ધીરે હલાવતું જવું અને આપણે ગ્રીન કલરનું પાણી એકદમ અલગ કરી લઈશું. તો હવે તમે જોઈ શકો છો કે ગ્રીન કલરનું પાણી એકદમ અલગ થઈ ગયું છે. તો હવે આ દૂધને આપણે રેડી નહીં દેવાનું. આ પાણીને આપણે કોઈ લોટ બાંધવામાં કે સૂપ બનાવવામાં તેમાં આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. હવે આપણે આ પનીરને નીકાળી લઈશું. તો એક તપેલી લઈશું અને તેના ઉપર ચાળણી લઈ લઈશું અને તેના ઉપર આપણે મલમલનું કે કોઈ દુપટ્ટો એવું લઈ લઈશું કપડું અને તેમાં આપણે બધું જ પનીરને નીકાળી લેવાનું છે. તો હવે આ તૈયાર કરીને રાખી દીધું આપણે. હવે પાણી અને પનીરને અલગ કરી લઈશું. તો આ આપણું પનીર એટલું સરસ બનશે કે જ્યારે તમે એકવાર ઘરે બનાવશો તો વારે ઘડીએ તમે ઘરેથી જ બનાવશો. બહારના પનીરમાં અત્યારે ઘણા કેમિકલની કમ્પ્લેન આવવા લાગી છે કે આનાથી બને છે કે કોઈ કેમિકલથી બને છે. એના કરતાં આપણે ઘરે જ દૂધમાંથી પનીર સરસ બનાવી અને આપણા બાળકોને ને આપણે બધા જ ચોખ્ખું ખાઈએ. હવે આપણે જે પનીર નીકાળ્યું છે તેને એકદમ ઠંડા પાણીથી આપણે ધોઈ લઈશું જેથી તેમાંથી લીંબુનું એકદમ ટેસ્ટ બહાર નીકળી જાય, લીંબુનો સ્વાદ પણ ન આવે અને આપણું પનીર બહાર કરતાં પણ ખૂબ સરસ એવું બનીને તૈયાર થાય. હવે આપણે તેને બાંધી લઈશું. બાંધી અને સરસ એવું આપણે તેને નિતારી લઈશું. એકદમ નથી નિતારી લેવાનું પણ આપણે બને ત્યાં સુધી તેમાંથી ઘણું ખરું પાણી નીકાળી લેવાનું છે. હવે તેને એમ જ ચાળણી પર રાખી દઈશું અને તેના ઉપર કંઈક ભારે એવું વજન મૂકી દઈશું જેથી આપણું પનીર સરસ બનીને તૈયાર થઈ જશે. તો હવે પાણી થોડું ઘણું નીતરી ગયું છે તો તેને આપણે એક થાળીમાં લઈ લઈશું અને પછી તેના ઉપર એક ડીશ મૂકી દઈશું
આપણે જે તપેલીમાં દૂધ ઉકાળ્યું હતું તે તપેલી ભરીને પણ તમે એના ઉપર આટલું વજન મૂકી શકો છો. તપેલીમાં ફૂલ પાણી ભરી દેવાનું. અત્યારે મેં ખાણીમાં પાણી ભરી દીધું છે અને તેના ઉપર વજન મૂકી દીધું છે. હવે આ જે પાણીનું વજન આપણે મૂક્યું તેને આપણે અડધા કલાક માટે એમ જ રહેવા દઈશું, જેથી વધારાનું પાણી નીકળી જશે અને આપણું પનીર બેસ્ટ એવું તૈયાર થઈ જશે. તો હવે અડધા કલાક પછી આપણે પનીરને જોઈ લઈશું. તો આપણું પનીર બનીને તૈયાર છે. તમારે જ્યારે યુઝ કરવું હોય ત્યારે તેને આપણે કલાક માટે ફ્રીજમાં મૂકી દેવાનું છે, જેથી પનીર ખૂબ સરસ એવું સેટ થઈ જશે. તો પનીર બનીને તૈયાર છે. તો અત્યારે મેં 70 રૂપિયાના દૂધમાંથી 260 ગ્રામ પનીર તૈયાર કર્યું છે. તો આપણે માર્કેટ કરતાં પણ ઘણું સસ્તું એવું પનીર બનાવીને તૈયાર કરી લીધું છે. હવે મેં તેને ફ્રીજમાં મૂકી દીધું હતું. ફ્રીજમાંથી નીકાળ્યા પછી તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ એવું પનીર બનીને તૈયાર છે. તો હવે હું તમને તે કટ કરીને બતાવું છું કે પનીર આપણું કેવું બનીને તૈયાર થયું છે. તો આ પનીર તમે એમ જ પણ ખાઈ શકો છો અને બાળકોને પણ તમે બધી જ રીતે હેલ્ધી એવું પનીર ખવડાવી શકો છો. તો આપણું પનીર બનીને તૈયાર થઈ ગયું છે. આગળ હું તમને બતાવું કે આ પનીરનું વજન પણ કેટલું થયું છે. તો આ પનીરથી તમે અવનવી નવી વાનગીઓ બનાવો. આ મારી રીત તમને કેવી લાગી તે મને જરૂરથી કહેજો. અને તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે પણ મને કહેજો. તો પનીરની રેસીપી કેવી લાગી જરૂરથી કોમેન્ટ કરજો. હવે આપણે પનીરને વજન કરી લઈએ કે આપણું પનીર કેટલું બનીને તૈયાર થયું છે. તો મેં 70 રૂપિયામાંથી 260 ગ્રામ પનીર બનાવીને તૈયાર કર્યું છે. જોઈ શકો છો તમે કે 260 ગ્રામ પનીર બનીને તૈયાર છે. તો નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. એન્જોય ફ્રેન્ડ્સ.